અરે આ શું તમે આખો દિવસ મોબાઈલમાં પડ્યા રહો છો? સાંભળો છો જરા મારી વાત? અરે હું છે ભાઈ સાહેબ, હું શું કેવું છું, આ લાઇટ બિલ છે, ગેસ બિલ છે, દૂધવાળાનું બિલ છે, કિરાણાનું બિલ છે, આ બધું બાકી છે. બધાના ફોનો આવે છે, ક્યારે બિલ આપવા આવશો? તો આપણે ક્યાંથી લાવીએ પૈસા? અરે તું તો જાણે છે આ ગયા મહિને આખો ઓલા બે નો પગાર મારે વપરાઈ ગયો. હવે આ મહિને બધું ચૂકવી દેવું. આજ લગભગ એનો પગાર થવાનો જ હશે. અરે આવી ગયા દીકરા? હા 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 અરે હું શું કઉ છું, હા બોલો ને. પગાર આવી ગયો લાગે છે? હા આજે આવી જો. લાવો 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 જલ્દી. હું કહું ઘણા બધા ખર્ચા કરવાના બાકી છે ને આપણે. અરે પેલા પગાર તો લાય હવે. લાવો બે લાવી. કેટલા પપ્પા છે? તારા કેટલા છે? મારા 10. 10 નું કર્યું આ મહિને? હા 10 નું મંદી. આમાં તું કે આમાં ક્યાંથી વધે? હા ભાઈ 2000 રૂપિયા આપો ને આમાંથી મને. બાપ શું તારો? હા હા પપ્પા 2000 રૂપિયા આપો ને. શેના 2000? અરે ગાલા આમાંથી હજી કરિયાણાનું બિલ, દૂધનું બિલ, આ લાઇટ બિલ, પાણી બિલ બધું બાકી છે. ક્યાંથી દઉં? પણ આમ અમે જઈ ને ગાડીના પેટ્રોલ ના આપણે ક્યાંથી કાઢવામાં પૈસા મારે? તું તો પેલા છે ને ભાઈ આને એક તો બોલી તો એક તો નથી, બીબી બીબી કર્યા કરે. હું તમને હાલે. કહું સમજો મુંજા તો લ્યો બિલકુલ. પકડ. 500 માં હું પપ્પા મારા તો લગ્ન થઈ ગયા 500 માં 500 માં બે ભાઈઓ 250 રૂપિયા લઈ લેજો. ગાડીના પેટ્રોલ ના નહોતા યાર. એ પેટ્રોલના પૈસા બંને માંથી જ કાઢી લે. હા. લાવો તમે બીજા પૈસા મને આપી દો તો. હું બધું બિલ ભરી દઉં. આ પૈસા માંગ કરે છે, આ પૈસા માંગ કરે હાલે છે. હાલે હાલે આ તું રાખ. આ પપ્પા છે ને બે માંથી એક માગે તો દેતી નહીં પાછી, અને હોવું નહીં દે. કહી દેજે હાથ થોડો બહુ છૂટો ન રાખે. પપ્પા હું શું કહું હજી થોડાક આપી દો તો સારું પડે. માર ખાવો છે? ના જો તમે કહેતા હોય તો તમારી કિડની વેચીને તમે ભરી દેજો. આને મારે આ તો કેવી પૈસાની લાલચ છે આને. મારી કેટલી વેચવા નીકળ્યો લે. અરે હું શું કઉ છું તને, આ વહુ ને કહી દેજો હો થોડું. આ બહુ ખર્ચા કરે છે, ખર્ચા ઓછા કરે. પાણીપુરી તો બિલકુલ ન ખાય. આ રોજની 50 રૂપિયાની પાણીપુરી ખાઈ જાય લે. આ બે 50 ની પાણીપુરી ખાઈ જાય, 100 રૂપિયાની રોજની પાણીપુરી થઈ. તું ખાતી ખાશો ને? ના મને પાણીપુરી બિલકુલ નથી. ના મને પાણીપુરી બિલકુલ ભાવતી નથી, પણ આટલા પૈસામાં કોના બિલ ભરવાના? કરજો હાલ ને કઈક. બરોબર અત્યારે તું જા અંદર આ પૈસા મૂકી દે, કાલે હું બધા બિલ દઈ દઈ એને. હો પછી વાપરતી નહીં. તું નથી કરતી ને પાણીપુરી? ના આવે. વાંધો નહીં. આ મારા દીકરા ઉપર બે એવા છે ને, 500 રૂપિયા લઈ ગયા લે. જો હું તને શું કહું છું અટકતા, મારી વાત સાંભળ. આપણો બાપો છે ને એ ચામાં માખી પડી હોય ને તો એ સાઈડમાં કરીને છે ને ચા પી જાય એ માયલો છે. સમજો તું? સમજો ને હું કહું છું? હે જો 500 રૂપિયા આપ્યા, 500 રૂપિયામાં હું આવે અત્યારે પેટ્રોલ નથી થતા. હા પપ્પા ના નથી થતા. મારી વાત સાંભળ. જો ઓલો લાઈવ બંબો છે કે નહીં? લાઈવ હા ચિલ્લર પેટ વાળો. હા ચાલો ભિખારી ભીખ માગી માગીને જો કરોડપતિ છે આજે. અને આપણે દિવસ રાત આમ શું કહેવાય ઝાડુ મારી કે હીરા ગોતવી ને તોય નથી ભેગા થતા. અને એમાં ઉપરથી મંદી. બરોબર છે? હું તને કામ કહું છું. જો ઓલો મુનાનો અડ્ડો છે કે નહીં? 50,000 નું તું રમી જા, 50,000 નું હું રમી જાઉં. જે પૈસા આવે એ આપડા. પપ્પાને ક્યાં ખબર પડવાની છે? શું કેવું? હાલું હાલ તો. અને જો અંબાડી નો એવું લાગે ને તો પગે પડજે, ભીખ માંગજે. કેમ કે લાઈ બંબો છે ને, જો એ બે એ લાઈ બંબો છે ને આપણી માથે પડી ગયો ને તો આપણે સપાઈ જાય એવી માયલા છે. ઠીક છે? એટલે હું એની બાજુમાં બેહી, તું નીચે બેહી જાય. સમજી ગયો ને? ત્યારે શું કરવાનું છે? 50 તારા 50 મારા. જો અડધા દેવા પડશે. મતલબ 10 આપશું ને તો પાછા કલાક પછી પાછા દે. મુના નડ્ડે આપણે જવાનું છે હજી. અને આ વાત છે ને પપ્પાને કે કોઈને ખબર ન પડવી જોઈએ. ખાસ કરી તો તારી ઘરવાળી અટકતી. હાલો હવે. અમે પાગલ હોય જાવો, અમે પાગલ હોય જાવો, અમે પાગલ હોય. ઓ પાગલ થોડું ખસ યાર. પાગલ અરે મતલબ જો મારા લાઈ બંબા ભાઈ કેમ છો? મજામાં? બસ મજામાં. બોલ બોલ. આમ બહુ દિવસે દેખાણો તું. હા આજે જો કામ હતું ને આ બાજુ એટલે નીકળ્યા હતા એટલે આવ્યો. હા એવું છે એમ ને? શું કામ હતું? ભાઈ તો અટકતો જ કહે ને તને કઈક કે ને. અરે કયો ને તમે બે શું છે? હા જો વાત સાંભળો. છે ને આ તમારો 500 રૂપિયા તમે એમને આપ્યા હતા ખબર? લ્યો
આ રાખો દેવા આવ્યા હતા. તમે ભૂલી પાછા બહુ જાવ એને. હાસી છે ને? હા હા સાચી છે સાચી છે. તો વાંધો નહીં. અને હું કહું બીજું બધું કેવું ચાલે? આપણે હું પરમ શાંતિ હાવ. આપણી વાત કેને હું બોલે તા ખાઈને એમ કેતો હતો કે મારી કિડની વેચી નાખો એની કરતા હું છે ને લાઈ બંબાભાઈ પાસેથી થોડાક પૈસા લઈ લઉં. પાછા આડા 500 રૂપિયા તો અઠવાડિયા પહેલા લઈ જતો એક દી ના કેડા અને અત્યારે અઠવાડિયા કેડે આપવા આવ્યો. જો હું તમને છે ને કલાકમાં નહીં આપું ને તો કિડની વેચી નાખી બાકી તમને પૈસા આપી દે. પગ દબાવે. સાંભળો સાંભળો આયા આવો. હા બોલ. તમને શું કહું લાખ રૂપિયાની જરૂર છે હા કલાક પૂરતા. હા રેડી? હા બોલો કેટલા ટકે તમે મને આપશો? લાખ રૂપિયા તારા જોઈ છે? હા હા એલા મુંજાણો હું ઓરે અલે આ પસા એક મિનિટ હા 10% વ્યાજ થાય કલાકનું. ઓહો બહુ જાજુ વ્યાજ છે હો. આ તો તમે જોતા હોય તો લે નકર જા પાછો. હા હા ભાગ હા આપી દેવું મેં આપી દે. અરે આખું ને હા હા હવે તમારે લાઈ બંબાની કસમ. હા આ બસ એમ તો વાંધો નહીં હો. અને બોલો બીજું બધું? જોતા વધારે ના 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 જોઈ છે? નહીં નહીં બહુ થઈ ગયા મતલબ લાખ રૂપિયા બહુ થઈ ગયા અમારા. હા. હું કહું ભાઈ તમે વાત તો સાંભળો. આ પણ બોલ ને પગ હું કામ બેઠો મેં કે હું છે અરે દબાવે પગ દબાવે. નથી દબાવવામાં આ ઘર ની પડી જાઓ પડી જાઓ. હા અહીંયા પાછી આપણે શું છે એટલામાં એમ્બ્યુલન્સ પણ નહીં મળે. અને જો સાંભળો અને જો કલાકમાં આ પરત નો આવ્યા તો 10% ઉપર પાછું વ્યાજ ચડશે. પછી 2 કલાકમાં નો આવ્યા તો પાછું 10% વ્યાજ ચડશે. એમ તો તમે ચિંતા કરો માં અમે નો આપ્યો તો અમારા પપ્પાની કિડની આપી દે. જો અરે તમારે કિડની લીવર ગુર્દા ફેફડા રી વેચવું હોય વેચીને હવે કલાકમાં તમારા પૈસા આવશે. નહીં તો સાંભળો 60,000 રૂપિયા નહીં પણ છે ને 1,10,000 રૂપિયા. એ તો આપશો જ ને ત્યાં જાવ. હા આ લે નાનકા 50 તારા. કલાક કેડે પાકું ને અરે પાકું. નો 60 મારા અને 60 આના બરોબર. 1 ને 20 હા 1 ને 20. હાલ વાંધો નહીં ચાલ હા મોજ કર. 55 એકને 10 દેવાના છે ને? ના ના તે હવે થઈ ગયું વધી ગયું હા, હા, વ્યાજ હા. 20% થઈ ગયું. હાલો ઉપર આવો. હું કે આમાં ચીલર બિલર સાચું ભર્યું છે. હું બોલો હું બોલો હું બોલો અરે હું બોલો ગાડા મલ ને આમે પાગલ હવે જાઓ. અરે મમ્મી આટલા બધા પૈસા તમારા હાથમાં ક્યાંથી આવ્યા? અરે આ તો સેલરી ના પૈસા છે. આમાંથી બધાનું બિલ ચૂકવવાનું છે. કિરાણાનું બિલ, લાઇટ બિલ, દૂધ બિલ, ગેસ બિલ. અરે વાહ. અરે તું રેવા દે, હું કહું છું મમ્મીને. મમ્મી સેલેરી આવી છે ને, ચલો ને પાણીપુરી ખાવા જઈએ. હા મારે જવું છે. રેવા દો ખોટા ખર્ચા નથી કરવા અમે બહુ માંગે. દિવસથી નથી ખાધી, ચલો ને. અરે તું રહેવા દે, તું 10 કલાક એક શબ્દ બોલી રહીશ. આને પણ જવું છે પાણીપુરી ખાવા. પણ ઘરે બનાવીને ખાઓ ને પાણીપુરી. ઘરે ક્યાં બનતા વાર લાગશે? ઘરે એવો ટેસ્ટ નહીં મળે પણ. બહાર ની પાણીપુરી જો ઘરમાં ટેસ્ટ નો આવે ને મમ્મી. એક તો પૈસા ઓછા છે ને ઉપરથી તમારા ખોટા ખર્ચા. એટલા બધા થોડી ખર્ચા થશે મમ્મી. આટલા બધા પૈસા તો છે હાથમાં. એ તો 10-20 રૂપિયાની પાણીપુરી મળે. અરે વાહ જલ્દી બોલી ગઈ વાહ. અરે એમ પણ આ પૈસા ખૂટે છે. આટલું બધું બિલ બધાને આપવાની છે ને વળી ક્યાં પાણીપુરી વાળા નીકળી આવ્યા તમે પાણીપુરી ખાવા માટે? અમારા તો ઘરવાળા ટાઈમ નથી ખાધી. ના તમે કઈ બી કરો, મારે પાણીપુરી નથી બહાર ખાવા જવું. અમારા ઘરવાળા આટલું કમાય છે તો શું તમે અમને એક પાણીપુરીના પૈસા નો આપી શકો? એ વાત નથી, બધાને બિલો ચૂકવવાના છે. ઉપરથી પૈસા ખૂટે છે ને ઉપરથી તું ખર્ચા કરાવે છે આવા ખોટા. હે ભગવાન કેટલા ચીકણા છે. એક 20 રૂપિયા નથી આપી શકતા. છે મમ્મી. ક્યાં કંજૂસ છે, ક્યાં ચીકણાની વાત આવી. જાતે કમાવા જાઓ તો ખબર પડે. અમારા પતિઓ તો કમાય છે, પછી અમારે શું કમાવા જવાની જરૂર છે? પતિઓ કમાય છે તો પતિઓએ પૈસા ઓછા આપ્યા છે, વધારે નથી આપ્યા. એમને કહો કે 30-30 હજારના બંડલ આપ્યા, પછી તમે જલસા કરો, રોજ પાણીપુરી ખાવા જાઓ. એ બેસ ને, તું નથી લેવાના પૈસા ના પાડે છે. આ પાણીપુરી ખાવા જાવું છે ભાઈ. એને 500 ની નોટ આપી દો ને એક મમ્મી. એવું શું કરો છો મમ્મી પ્લીઝ? તમે કાઈ પણ કરો, મારે તમને પૈસા આપવાનું થતું નથી. ઘરે પાણીપુરી બનાવીને ખાઈ લો. દીદી એક નોટ લઈ લ્યો. આ શું છે? મમ્મી એક આપો ને. આવી જીદ કરે તો ના ચાલે. ચાલે હવે 500 રૂપિયામાં શું તમારું બગડી જવાનું? 500 રૂપિયા આમ કેમ? થોડી બંગલો બંધાઈ જશે. તમે કઈ પણ કરો પણ આજે પાણીપુરી ખાવા તો નથી જ જવું. અરે આ કોણ છે? હાથીનું બચ્ચું. કોણ છે મમ્મી આ? ભૂલું પડી મને ગયું નથી એવું ખબર. લાગે. ક્યાં છે સેન્ડી ને પેલો અટકતો? હા
શું કામ છે? પૈસા લાવો આપો ને. આપો આપો, લાવો લાવો લાવો. આપવાના નથી, લેવા આવ્યો છું. શેના પૈસા? કોના પૈસા? કેમ લેવા આવ્યા? ₹1,00,000 લઈ ગયા હતા મારી પાસેથી કલાક પહેલા. તમારી પાસે શું 10% સબૂત છે? વ્યાજે. અરે લાઈવ બંબા ભાઈ, હું કહું. અરે પણ લાઈ તો ઠીક છે, પણ બમ્બા લાગે છે. અરે ઇમરજન્સી કેસ છે, તને નહીં ખબર પડે. અચ્છા. પૈસા અરે હા તમારે અમને પૈસા દેવાના, તમને ખબર છે અમારે પૈસા લેવાના, તો બેંક થી ઉતાવળ પણ ન હોય ને. આ તો ઇમરજન્સી કેસ આવી ગયો તો આમ થઈ ગયો. 10% ચડી ગયું હો. હા 10%. અરે 10% અમારે ચડી ગયા, અમને ખબર છે. હું સાંભળવાના કલાકે બોલે. હા, લાવ્યા તમે પૈસા 10% હે ને આપણે લેવાના છે મતલબ. અચ્છા. આ તો એમ કે કયા પૈસા? શેના પૈસા? તમે પૈસા બહાર રાખો એમ કહું. ન કરો. હા, બસ એટલો બધો ઇમરજન્સી કેસ નહીં ને. અરે બોલી રે, બોલવા દે મને તારી જે હોય. હા. અરે માજાની જવું નહીં. અરે આમાં મરાઈ નહીં તો મને લો લાગે વા. એટલું બધું ઇમરજન્સી કેસ હોય ને તો અમને ફોન કરી દેવાય ને. થોડાક આખા રહેજો, અહીંયા પડશો તો. હા એમ તો નહીં પડે, એમ તો અમે જીતા હોય. આ અમારો દોસ્ત નાટકનો. અરે હા અમારે લેવાના છે ભાઈ, હું કહું છું કે લેવાના છે. ક્યારે આપો છો અમને? હા અમે ગમે છીએ. અરે અમે આ શું ચાલે છે અંદર અંદર? અરે શું ચાલી રહ્યું છે બધું? અરે અટકતા તું રાખશે હો. હું કહું આ બિચારો છે ને બોલે બેહો. આ છે ને મેં થોડા દિવસ પહેલા છે ને મને ઉસીના પૈસા આપ્યા હતા. એ તો એમ કીધું તો કેટલા? પૈસા લેવાના છે. અરે હવે એ તો શું કહેવાય, આ લાઈટમાં મધે જાતો હોય કે નહીં હે તો ભૂલી જાતો હોય, એમાં શું છે. આમ તારી પાસે પૈસા નથી ઘરે આપવા માટે? આપણે એની પાસે લેવાના છે 1,10,000 રૂપિયા. તો લેતા આવો ને જલ્દી. તમે લેવા જ જાવ છો. અટકતા રાખજે ને. એ પાણીપુરી ખાવા જવું છે? હા પાણી પી થોડા ને. હાલો, આપણું તો પાણીપુરી નું થઈ ગયું. અમે જઈને આવીએ છીએ મમ્મી. બાય. તમે ક્યાં ગયા હતા ક્યારના? ઓલો કોઈ આવેલો તો બંબો, બંબો હાથી જેવો બંબો, અરે, તો આ લોકોની સાથે મારામારી કરે અને પૈસા માંગવા આવ્યો અરે હતો. ના મમ્મી, એ તો દેવા આવ્યો હતો. એ આતું બોલ અરે. કોણ હતું? અરે તારી પાસેથી પૈસા લીધા છે? પૈસા થોડા લઈ, તમે 500 રૂપિયા અમને આપતા હતા ને, અમે છે ને અમે બે ભાઈ સેવિંગ કરતા હતા. હું અમારા અકાઉન્ટમાં સેવિંગ કરતા તો અમે છે ને એને 1,00,000 ખોટું રૂપિયા બોલે છે, ખોટું બોલે અરે છે. ના 5 વર્ષથી ભેગા કરતા હતા. બોલો અમે તો અત્યારે ઘણા થઈ ગયા છે. હા ઘણા બધા. અને કેટલા? તમે માનશો નહીં, આ પેટ્રોલ પંપમાં છે ને જયારે જીપ આવે ને ઓલી શું કહેવાય બંબો, એમાંથી અમે પેટ્રોલ કાઢી લેતા, અમારા ગાડીમાં પૂરી નાખતા. આવા ધંધા કરતા? અરે આવા ધંધા કરતા? પપ્પા તમને આપો નહીં તો અમે શું કરવી? મમ્મી પપ્પાને જોવે છે ને તું ચામાં માખી પડી ને માખી સાઈડમાં ગઈને ચા પી જાય, એટલા ચીકણા છે પપ્પા. એલા ડોબા, આખી જિંદગી હીરા ગહી તમને મોટા કર્યા. હા પપ્પા, આનાથી તો છે ને બધા હીરા જ ખોવાઈ જશે, આખો દી બરાસ જ મારતો હોય. એલા, કેમ નકરા હીરા પોછો? દાંત હું કાઢશો મારી માને એલા મારી રાહે બિચારો નાનો છે. હા હું કહેતો હતો હું કહેતો હતો આજે કેટલા ભેગા કર્યા? 1,00,000 રૂપિયા, 50 મારા 50 આના. 1,00,000. હા તો ક્યાં ગયા એકલા? અરે હમણાં બંબો આવતો જશે. બંબાએ મને કીધું કે થોડીક મુદત મને આપી દે, હમણાં હું કરી દઉં 5-10 મિનિટમાં. તો તે પપ્પાને બોલાવો જોઈએ. હા બંબો તો આવતો જશે ને હમણાં. બંબો ક્યાં? હા બંબો હા આજથી આ જા. અરે પેલા બેહી તો ખરી તું. બેહો ભાઈ, બેહો. બે અરે શાંતિથી બેહીને પણ યાર હવે હાલ. અરે બંધ જોયું પપ્પા? હું ઓય કોણ છે આ? અરે પપ્પા, પગે ઠોરે અરે તેરા ગોવા પગે ઠોરે કહું છું. આ કેમ ભાઈ જોડું કેમ કાઢે? અરે મારા પપ્પા છે એને હું પગે કહેવાય ઠોરે. જૂના જમાના હેઠું રાખને. હવે તારું ક્યાં બંબા તું લઈને આવ્યો પૈસા? બોલ. હે? આ લોકોના પૈસા તે ખાધા છે ભાઈ. હા હાથ મળી હા પૂરા 1,00,000 રૂપિયા. કોણે તે કોણ કઈ આ લોકો પાસે લાખ રૂપિયા લઈ ગયો છે. હા 1,00,000 ₹1 રૂપિયા મેં એને આપ્યા છે 10% વ્યાજે. જોયું પપ્પા? મેં કીધું તું ને આ ગાંડો છે. મેં કીધું તું ગાંડો છે. એ અકલા. તું બોલ. મેં તમને ક્યારનું કેવું છે, આ લોકો 15 જણા જુઠ્ઠું બોલે છે, ચૂપ આવે છે. આ તું બોલે. અડકા પેલા બેજો, ઓલો બિચારો પડી જાય, તમે પડી જાઓ. શાંતિ, આચીભાઈ. આ પાછું એમાં કેવું છે ખબર? આ આઈડિયામાં ક્રેન નથી આવતી, તમે ઉચકવા માટે પાછા ખબર ને અમે તો હાવ પતલા રહ્યા એટલે તમે નહીં ઉચકાવ. આચીભાઈ દાંત નો કાઢતા. હા હું હા જો પપ્પા, અમે છે ને પાય શું કહેવાય, અમે ચા નાસ્તો કાંઈ નો ખાતા પીતા, અમે દિવસ રાત એક કરીને અમે સાચું છે. હા. હું હાથું છે 10% વ્યાજે આપ્યા ₹1,00,000. આચું બોલ. ખોટું બોલે. હા પપ્પા ખોટું બોલે છે.
અરે તમે ના બેઠા રહો. અરે બાપા બેઠો બે, બેઠો બે. એટલે ધોકો લે તમારો કોણ સાચું છે હમણાં ખબર અરે ના પપ્પા આ તો હું આ કોણ સાચું છે હમણાં ખબર પડે ને અરે હા હાલતા હશે પણ હવે પેલા વાત તો સાંભળો. અરે લાઈ બંબા મારી વાત તો સાંભળો પેલા. અરે મમ્મીની કિડની ની કસમ અમે કોઈ દી ઉધારી જો નો લઈએ ક્યારે પણ. અરે તારી મમ્મીની કિડની ફેલ છે અને પાછો તું એના હમ ખાચો હા હવે તમારી કિડની ની કસમ. હા જો લાઈ બંબા આ ભાઈ તો પૈસા હાટુ મા બાપ ની કિડની પણ વેચી નાખે એવો છોકરો છે. તો આ તો આ બાજુ એ, આ બાજુ એ. હા જોયું મેં કીધું તું ને. એ બે, હેઠો બે, હેઠો બે. હા બોલો. સાચું બોલ, સાચું બોલ. અરે ના અરે પપ્પા અરે તમારી કિડની ની કસમ થોડી ખોટી આ ખાવ. છે તો રે. તારે કિડની માની કિડની ની કસમ ખાવી છે અરે હે અરે માની કિડની ની કસમ. અરે એ દાડિયા આકીડા બોલતો નહીં બે જગડે બે જા તમે આ મુકામ બોલો બે જગડે આ ધીરા કોને કયો સાચું બોલ. અરે સાચું બોલ. જો મારી વાત સાંભળો. સાચું તું સાચું બોલજે ને કે તારા કિડના વાત છે. અરે મારી પાસે રેકોર્ડિંગ પડ્યું Recording છે. તમે એક વખત એનો રેકોર્ડિંગ સાંભળી લો. હા બોલ સાચું બોલ હવે આયા અરે પેલા સાંભળો તો ખરી. હમણો હા અરે પપ્પા મારી વાત તો સાંભળો. આયતા અટકતો મને કીધું અટકતો આ બધા આમ લાય લાય કેમ ખોટું બોલશો કેમ ખોટું બોલશો હે કેમ ખોટું બોલશો તમારે બોલ, બોલ. બોલ તો મારો બાકી પૈસા લાવો મારા લો લીધા કા હે અરે મારવો જ જોઈએ. હા પપ્પા એ તો આ અટકતા લીધા હતા એમાં કેવું છે ખબર એ કહેતી હતી હું એની ઘરવાળી કહેતી હતી કે મારે છે ને ગળાનું ઓપરેશન કરાવ. અરે પપ્પા પટ્ટો કાઢવાનું જોવું નથી. અરે મારી વાત તો સાંભળો પેલા. અરે મારી વાત તો સાંભળો. અટકતો મને કહેતો તો અરે પપ્પા અટકતો મને કહેતો તો પપ્પા અટકતા તો દો મને પપ્પા હું તમને હું કહું છું તો મારી વાત સાંભળો. આની ઘરવાળી કહેતી હતી કે મારે ગળાનું ઓપરેશન કરાવવાનું બોલી નથી એકતી હે ને અરે ગાંઠિયા મેં નતા પપ્પા. અરે ગાંઠિયા મેં નતા પપ્પા. મોનાનું લાવ્યા હા હે પૈસા અરે જાડિયા તું જા. એને મુત હું કામ એને બોલ. પૈસા મારા લીધા એને પૈસા પૈસા મારા ભાગ અહીંથી તો ભાઈ કેમ નહીં મને પૈસા લાવો પૈસા પૈસા મારા લાવો પૈસા પૈસા લેવાનો હતો ભાગ તારી જાતના હકલા ની જાડિયા અને તમે બે હા અરે પપ્પા મારી લીધા પૈસા. અરે મારી વાત સાંભળો તમે કિડની તો દેતા નથી. આ તમારો ફોન લ્યો. પૈસા કેમ લીધા ફોને ચોરાઈ ગયો તો હું તમને એમ કહું ક્યાં તમે બોલ. અરે આ અટકતા છે ને ઓલો નથી કેતા ઘરવાળી બોલતી ન હોય ને તો આપણે દાદાની માનતા માનો ગાંઠિયા અરે માનો. ડોબાવ તમારા કરતા તો આ જનાવરા હારા જનાવરા કમ સે કમ આ જોઈને દૂધ તો આપે દોવા દઈ હતી હા તમે અરે પપ્પા બહુ નો મારો હવે ચામડા ઉતરી જાય યાર. આ પપ્પા 500 રૂપિયા હું આવવાનું છે એટલે અમે અરે પણ અમે રૂપિયા તમને અરે પપ્પા નહીં અરે પણ નો મારો પર એટલા બધા નો મારો. બસ રહેવા દો, હવે રહેવા દો. હવે ક્યાં નાખ્યા તમે પૈસા મને બદલે એ તો? પપ્પા બોલો તમારો બાપા ગીરવે પડ્યું છે મકાન ગીરવે અરે આપણી બાજુ ધમલો નથી અહીં મને કેતો તો ઈ ધમલો મુનો બધા રમતા હોય હે ને ઈ ઓલો કેવરીઓ બધા રમતા હોય. અરે આ જુગાર રમે કે નહીં તું જુગાર રમવા ગયો તો? અરે મારી વાત તો સાંભળો પેલા. તો ક્યાં છે? ફોટો ક્યાં છે? શું આવવાનું? તારી સાચી અરે તું બે તો ખરી તમે 500 કે તું અરે બે ને અરે બે હું કહું જુગાર રમતા હે અરે પપ્પા ડબલ થવાના જ હતા એમાં એવું થયું પેલું પત્તું છે ને એ 92 નું પડ્યું અમે નાખ્યું તો અંદર. અરે પપ્પા પણ નો મારો તમે એમ કહો તો 92 નું પત્તું નો પડ્યું. ક્યાં છે મારા ધર્મ પત્ની આવો. અરે મરી ગયા અરે સતી સાવિત્રી બચાવે તો અમને તો બચાવશે ને. ના તું કાઢશું તને મારી ના તમને પડી. લોકોને લાજ શરમ છે કે આટલો માર ખાધા પછી બી તમે કબૂલ નથી કરતા? પૈસા ખાધા કે નથી ખાધા? બોલો રણવું નથી ને નકરા રૂપિયા વ્યાજે લીધા કરો છો આ જોને ઓલો લાઈ બંબો આવ્યો પપ્પાને એમ હું કહી દીધું કે લાખ રૂપિયા લીધા. લીધા છે અરે હા પપ્પા અમે લીધા પણ અમે દીધા અંદર બાર અંદર નું પતું પડવાનું હતું બહાર નું પતું પડી ગયું. અરે પપ્પા ડબલ થવાના જ હતા એમાં આ છે ને આ બેયને બસમાં મોકલવાના છે બરોબર કામે અને તમારી બેયની ગાડીઓ છે ને કાંજે ઘરે મૂકી દેજો વેચી નાખવાની છે લાવો તો હવે તું જ એને પટ્ટાથી માર લે. મારો બે અરે મને નો મરાય હું તારો પતિ કેવા આવું મને નો મરાય મારી વાત સાંભળજો મારી વાત સાંભળ પાણીપુરી અહીંયા આવ. અરે મારી વાત તો સાંભળ ભાઈ જાઓ અરે તમે બાજુ બેહો હું તમને એમ કહું છું બસ. હા 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 લાવ લાવ અંદાજ તમે
હાલ્યો અને મારો અને છે ને 1 લાખ રૂપિયા વ્યાજ લીધા ઓલા કુંભા પાસેથી ઓલો દાઢી રૂપિયો પાડા જો હાજીડો એની પાસે દઈ પપ્પા અરે પપ્પા બહુ મારોમાં હું કહું મારી પાસે એક આઈડિયો છે ઓલું આપણે કોણ કહેવાય હા ઓલું આટકો મને પપ્પા આ મમ્મીની કિડની તો ફેલ છે બરોબર છે તો મારી પાસે એક આઈડિયા છે તમારી કિડની વેચી નાખીએ મારી કીધી સાહેબ મારો મને નો મારો હવે